મિત્રો, આજે નહીં તો કાલે અને કાલે નહીં તો પરમ દિવસે, 2-5 દિવસે કે 25 વર્ષે કે 25 દિવસે, પરંતુ ભોગવવું તો પડશે જ તે, કારણ કે આજ કુદરતનો નિયમ છે. ખોટું કરે છે એ ભોગવે જ છે અને ખોટું કરશે એ ભોગવશે. માત્ર એક જ નિયમ રાખવો કે ખોટું ખરાબ ક્યારેય કોઈનું કરવું નહીં. સાચા રસ્તે ચાલવું મિત્રો, અને સાચું કરવું. કોઈકનું સારું થતું હોય ને તો ખરાબ ક્યારેય કોઈનું કરવું નહીં. આપણા વિશે ખરાબ વિચારવાનું, આપણું ખોટું થાય તો ભલે થાય, પરંતુ કોઈનું ખરાબ ક્યારેય કરવું નહીં. જો તમે સાચા રસ્તે ચાલશો તો ભગવાન તમારી સામું જોશે. કોઈની સામું તમારે જોવાની જરૂર નથી કે એ મારું સારું કેમ નથી કરતા, પરંતુ ઉપરવાળો ન્યાય કરવાવાળો બેઠો છે મિત્રો.